સ્વાગત છે તમારું બધાનું દેશ અને દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર વિડીયોમાં। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આવા દરરોજ ન્યૂઝ ચેનલ માટે આજે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો आज प्रथम समाचार विषय बात करें तो कश्मीर थी मोटा समाचार આવી રહ્યા છે। પાકિસ્તાની આતંકીઓ ઝડપવામાં આવ્યા છે ત્યારે ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। તમને જણાવીએ તો એક બાજુ ઈરાન અને અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું છે, તેની સાથે પાકિસ્તાન મિત્રો જે છે તે ખાસ કરીને લાંબા સમય સુધી કોઈ હરકત ના કરે તેવું બનતું નથી અને 4-5 મહિનાથી પાકિસ્તાની મિત્રો જે છે તે ખાસ કરીને કોઈ પણ પ્રકારની સમાચાર આવ્યા ન હતા, પરંતુ અત્યારે સૌથી મોટા સમાચાર જમ્મુ અને કાશ્મીરની અંદર પોલીસે લશ્કરે તાઇબાના પાકિસ્તાન સાથે જોડાયેલા 5 આતંકીઓની ધરપકડ કરી છે અને અત્યારે હાલ ભારતની અંદર શું મકસદ લઈને આવેલા હતા એ આપ સૌ મિત્રો જાણો છો। ત્યારે લશ્કરે તાઇબાના સાથે એટલે કે પાકિસ્તાન સાથે જોડાયેલા આંતરરાજ્ય આતંકીઓ જે છે તેનો મોડ્યુલનો પર્દાફાશ કાશ્મીર પોલીસ તરફથી અત્યારે હાલ કરવામાં આવ્યો છે। ધરપકડ કરાયેલા 5 આતંકીઓની મિત્રો પુષ્ટિ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે 2 પાકિસ્તાનીના આતંકીઓ છે, એટલે કે આમ તો જોઈએ તો 5 આતંકીઓ પાકિસ્તાન માટે કામ કરનારા છે, પરંતુ 2 તો મૂળ પાકિસ્તાનના નાગરિકો છે તેવું મિત્રો જાણવા મળ્યું છે અને જે કાશ્મીરમાંથી પકડવામાં આવ્યા છે, જેમાં મિત્રો એક લશ્કરે તાઇબાના ખૂંખાર આતંકી અબ્દુલ્લા ઉર્ફે અબ્બુ હરેરા પણ સામેલ છે। તો મિત્રો ખાસ કરીને આ જેટલા પણ મિત્રો પકડવામાં આવ્યા છે તેની હવે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને પૂછવામાં આવશે કે કયા મકસદ સાથે ભારતની અંદર આવ્યા હતા। ધરપકડ કરાયેલા આતંકીઓ પાસેથી શસ્ત્રો પણ મળ્યા છે, એ પણ એક મોટી વાત છે। તો આનાથી ભવિષ્યમાં શું કોઈ મોટો પ્લાન કરવાના હતા, આ બધી વસ્તુની તપાસ હાથ ધરવામાં આવશે। જો કે મિત્રો પોલીસે હજુ સુધી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ અહેવાલ અને સૂત્રો અનુસાર માહિતી મળી રહી છે તે પ્રમાણેનો નવો જે અહેવાલ છે કે પાકિસ્તાનમાંથી આતંકી પ્રવૃત્તિઓ ફરીથી સામે આવી। ત્યાર પછીના મહત્વના સમાચાર ગુજરાતમાં મિની વાવાઝોડા જેવા પવનો ફૂંકાયા અને વરસાદો અત્યારે ધોધમાર શરૂ થઈ ચૂક્યા છે। ગુજરાતમાં અત્યારે એક સાથે 10 થી વધારે જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ચૂક્યા છે અને દરિયાકાંઠેથી ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો, રસ્તા ઉપર હોલ્ડિંગ એટલે કે પતરાઓ મિત્રો જે છે તે ઉડતા જોવા મળ્યા, આવા પણ દ્રશ્યો સર્જાયા છે। તેની વચ્ચે ગુજરાતમાં મિત્રો અંબાલાલ પટેલે પહેલેથી આગાહી આપી હતી, હવામાન વિભાગે પણ આગાહી આપી હતી કે 7, 8, 9 અને 10 તારીખ દરમિયાન ગુજરાતમાં મોટી સિસ્ટમ આવવા જઈ રહી છે અને સિસ્ટમ અત્યારે હાલ પહોંચી ગઈ છે। સિસ્ટમ હજુ મિત્રો 9 અને 10 તારીખ સુધી ગુજરાત ઉપર રહેવાની છે અને એની અત્યારે તો માત્ર હજુ શરૂઆત થઈ છે, અસલી ખેલ આગામી દિવસોમાં જોવા મળશે। તો સાવચેત થઈ જજો। સમાચાર આવી રહ્યા છે કે અત્યારે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદો શરૂ થઈ ચૂક્યા છે। ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યા છે અને પવન તો આખા ગુજરાતમાં ફેલાઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર લાગુના વિસ્તારોની અંદર વાવાઝોડા જેવા પવનો ફૂંકાતા ખેડૂતોને ભારે નુકસાન જવાની ભીતિ છે। તો આવનારા 3 થી 4 દિવસ સાવચેત રહેજો, માઠું નુકસાન જઈ શકે। જો ખેડૂતો સાવચેતી નહીં રાખે તો ખાસ મિત્રો અહીંયા ધ્યાન આપવું। ત્યાર પછીના મહત્વના સમાચાર આજે રાત્રે કંઈક મોટું થઈ શકે, ટ્રમ્પે આપી દીધી છે મોટી ધમકી। જી હા મિત્રો, ટ્રમ્પે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે જો ઈરાન હવે યુદ્ધ વિરામ ઉપર સાઇન નહીં કરે તો ખાસ ઈરાનના ઘણા બધા શહેરો જે છે તે ઉડાડવામાં આવશે અને ઈરાન આવતીકાલનો દિવસ પણ નહીં જોઈ શકે તેવું પણ કહેવામાં આવ્યું છે। ઈરાનને ધમકી આપવામાં આવી છે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી। ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે મિત્રો હવે ગુસ્સે ભરાયા છે અને ખાસ લગાતાર તેમની વાતો નકારવામાં આવી રહી છે, તેનાથી તેમને ગુસ્સો આવી રહ્યો છે અને હવે તો મિત્રો તેમણે ઈરાનને ચોખ્ખા શબ્દોમાં ધમકી આપી દીધી છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે ધમકી આપી હતી એ દિવસ પણ પૂરા થઈ ચૂક્યા છે। તેમણે 2 દિવસની વોર્નિંગ આપી હતી ઈરાનને કે 2 દિવસમાં યુદ્ધ વિરામ કરવામાં આવે, પરંતુ એ 2 દિવસ પૂરા થઈ ચૂક્યા છે અને સામેથી ઈરાને એવો જવાબ આપ્યો છે કે અમેરિકાએ જે કરવું એ કરી લે, પરંતુ ઈરાન પાછળ નહીં હટે। આવો મિત્રો જવાબ સાંભળતા ડોનાલ્ડ ટ્રમ્પ હવે બોખલાઈ ગયા છે। તેમણે આવતીકાલે સવાર સુધીનો સમય આપ્યો છે અને જો આવતીકાલ સવાર સુધીમાં જો કોઈ ડીલ નહીં થાય તો ઈરાનને બરબાદ કરી નાખશું તેવું, ઈરાનના તમામ પાવર પ્લાન્ટ ઉડાડી દેશું તેવી પણ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે અને આ ધમકીને કારણે મિત્રો વિશ્વભરની અંદર ખળભળાટ મચી ગયો છે। કેટલાક લોકો તો એવો દાવો કરી રહ્યા છે કે ગુસ્સામાં ટ્રમ્પ પરમાણુ યુદ્ધ પણ શરૂ કરી શકે અને જો મિત્રો આવું થાય છે તો આ દુનિયા માટે એક સૌથી કલંકિત યુદ્ધ સાબિત થઈ શકે, કારણ કે મિત્રો કોઈ પણ પ્રકારનો મોટો હુમલો થાય એટલે વિશ્વ યુદ્ધની શરૂઆત પણ ગણવામાં આવી શકે। તો આને લઈને ખાસ મિત્રો અપડેટ છે અને જોવાનું રહેશે કે શાંતિપૂર્વક બધું પૂર્ણ થાય છે કે નહીં। જો કે શાંતિ
સંપૂર્ણ પૂરું થવાના ચાન્સ દેખાતા નથી, કારણ કે એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ પણ મિત્રો ગુસ્સે ભરાયેલા છે અને બીજી બાજુ ઈરાન પણ મિત્રો વળતો જવાબ આપી રહ્યું છે કે અમેરિકા જેમ કહેશે તેમ કોઈ પણ પ્રકારે કરવામાં આવશે નહીં અને ઈરાન પણ મિત્રો પોતાની લડાઈ લડવા માટે અત્યારે તૈયાર છે. તો હવે જોવાનું રહેશે કે આવતીકાલ સુધીમાં શું ફેસલો લેવાય. ત્યાર પછીના મહત્વના સમાચાર. તો ગુજરાતીઓને અભણ કહેવું ભારે પડ્યું. જી હા મિત્રો, કોંગ્રેસના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે, તેમણે મિત્રો ગઈકાલે એક જાહેર સભાને સંબોધન કરતા ગુજરાતીઓને અભણ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતના લોકો તો અભણ છે એટલે વારે વારે ભાજપને જીતાડે છે. આ વાત કહેવી મિત્રો તેમને અત્યારે ભારે પડી રહી છે, કારણ કે આની સામે હવે દિલ્હી સુધી મિત્રો લોકો જે છે તે અત્યારે વિરોધ ઉપાડી રહ્યા છે. ત્યારે આ વિરોધ હવે મોટો આગળ વધી રહ્યો છે, જેને કારણે મલ્લિકાર્જુન ખડગે મિત્રો મુસીબતમાં આવી શકે. આ ચૂંટણી માટે પ્રચાર દરમિયાન મિત્રો તેમણે સભાને સંબોધન કર્યું હતું. ત્યાં મિત્રો તેમણે સભા વચ્ચે ગુજરાતીઓને અભણ ગણાવ્યા હતા અને આનાથી તમામ ગુજરાતીઓ ગુસ્સે ભરાયા છે. મિત્રો કેરળમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે તે પહોંચ્યા હતા અને વડાપ્રધાન મોદી અને અમિત શાહ જેવા ગુજરાતીઓ નેતા છે તેમનો વિરોધ કરતા મિત્રો તેમણે સીધો ગુજરાત રાજ્યનો અને ગુજરાતીઓને જ અભણ કહીને વિરોધ કરી નાખ્યો હતો. ત્યારે આ મામલો મિત્રો સપાટી ઉપર આવ્યા બાદ ગુજરાતમાં પૂરા જોશમાં તેનો વિરોધ થઈ રહ્યો છે અને આટલું જ નહીં, આ વિરોધ હવે બુધવારે મોટો આક્રમક બનવા જઈ રહ્યો છે. આવનારા બુધવારે મિત્રો દિલ્હીમાં ગુજરાતીઓ મોટું શક્તિ પ્રદર્શન કરશે. મોટું શક્તિ પ્રદર્શન કરવાનું આયોજન પણ કરી નાખવામાં આવ્યું છે અને મલ્લિકાર્જુન ખડગેને મિત્રો આજે કહેવું જે છે તે ભારે પડી શકે, કારણ કે ગુજરાતીઓને અભણ ગણાવીને તેમણે મોટી ભૂલ કરી દીધી છે. હવે દિલ્હી સુધી મિત્રો તેનો વિરોધ પહોંચી ગયો છે અને બુધવારના રોજ મોટું પ્રદર્શન પણ કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો ખેડૂતો માટે આ એકવાર ખેતી કરીને વર્ષોની કમાણી થશે. સૌથી મોટા સમાચાર ખેડૂતોને લઈને મિત્રો અવારનવાર સમાચાર મળી રહ્યા હોય છે. ત્યારે ખેડૂતોને અત્યારે જે વરસાદ અને કમોસમી માવઠા વાવાઝોડા આવે છે તેને કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે. તેનાથી હવે એવી ખેતી તરફ ખેડૂતોએ આગળ વધવું પડશે કે જે મિત્રો કાયમ માટેની ખેતી ગણવામાં આવે, કારણ કે મિત્રો ગુજરાતમાં જનરલી જોવા જઈએ તો કપાસ, ઘઉં કે મગફળી સિવાય કોઈ ખેતી કરતું નથી, પરંતુ હવે નવા પાકોની ખેતી શીખવી જ પડશે. તો જ ખેડૂતોની ખેતી જે છે તે વ્યાપક સમય માટે અનુકૂળ ગણવામાં આવશે. જેમ કે આ એક પ્રકારની ખેતી વિશે તમને સમજાવું તો અત્યારે સોશિયલ મીડિયામાં ઘણી બધી આ ખેતી વાયરલ થઈ રહી છે અને આ મિત્રો એક એવી પ્રકારની ખેતી છે કે જેમાં તમારે એક જ વાર મહેનત કરવાની છે અને વર્ષો સુધી તમને કમાણી મળતી રહેશે. આ છે મિત્રો દાડમની ખેતી. દાડમની ખેતી આજે ભારતમાં ખેડૂતો માટે લાંબા ગાળાની સ્થિરતાનું આવક બન્યું છે, સાધન બન્યું છે. ત્યારે પરંપરાગત જે પાકો છે તેના ઘટતા જતા નફા અને આબોહવા પરિવર્તનને કારણે ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ આગળ વધી રહ્યા છે. બાગાયતી ખેતી એટલે પાક અને જે ઘઉં અને કપાસની ખેતી છે તેની જગ્યાએ ફળ ઇત્યાદि શાકભાજીની ખેતી અત્યારે વધારે લોકો કરી રહ્યા છે, કારણ કે મિત્રો અત્યારે જે છે તે ખાસ કરીને તમારે એક વખત આ પ્રકારની ખેતી કરવાની હોય છે અને એનું પરિણામ તમને લાંબા વર્ષો સુધી મળે છે. જેમ કે મિત્રો દાડમની અંદર તો 20 થી 24 વર્ષ સુધી તમને એક વખત ખેતી કરશો તો 24 વર્ષ સુધી પાક મળશે. દાડમની ખેતીના જે મુખ્ય ફાયદા છે તો મિત્રો આ લાંબા ગાળાની સ્થિર આવક છે. એક વખત તમારે છોડ વાવ્યા પછી 1-2 વર્ષ તેનું કાળજી રાખવાની છે અને ત્યાર પછી તમને 24 વર્ષ સુધી તેનું ઉત્પાદન મળતું રહેશે અને લાંબા વિસ્તારની અંદર જો ખેતી કરશો તો મોટા પ્રમાણમાં તેની આવક થઈ શકે તમારે. અને મિત્રો મોટી વાત એ છે કે આ ખેતીમાં તમારે ખર્ચો ભલે લાગે, પરંતુ સરકાર અત્યારે મોટી સબસિડીઓ આપી રહી છે બાગાયતી ખેતી માટે, જેમાં તમારે જે પણ ખર્ચો આપશે એમાંથી મોટા ભાગનો ખર્ચો સરકારી સબસિડીમાંથી નીકળી જશે. તો ઘણા લોકોને આના વિશે ખબર જ નથી. મિત્રો આ બધી બાબતો વિશે તમારે જાણવું પડશે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં ખેતીમાં પરિવર્તન લાવવું પડશે, કારણ કે ખેડૂતોની આવક વધારવાનો હવે એકમાત્ર રસ્તો છે કે ખેડૂતો બાગાયતી ખેતી તરફ આગળ વધી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર. મોંઘવારી વધી શકે, યુદ્ધની અસરો હવે માર્કેટની અંદર અને તમારા ખિસ્સાઓ અને રસોડાઓ સુધી પહોંચી ગઈ છે. ત્યારે હવે બધી વધારે પ્રકારની વસ્તુઓના મિત્રો ભાવ વધી શકે. અત્યાર સુધી તો માત્ર યુદ્ધને કારણે ગેસ, પેટ્રોલ, એલપીજીમાં જ ભાવ વધ્યા હતા, પરંતુ હવે નાની ચીજ વસ્તુઓ કે ખાવા જેવી મિત્રો વસ્તુઓના ભાવ પણ વધશે. તો એના માટે તૈયાર રહેજો. યુદ્ધની અસર હવે મિત્રો માર્કેટ એટલે કે બજાર સુધી પડી ગઈ છે. ત્યારે એફએમસીજી અને ક્યુબેલન્સ બનાવતી કંપનીઓમાં ભાવમાં વધારો કરવાનો વિચાર કરી રહી હોવાનું સામે આવ્યું છે. આનાથી અસર એ થશે કે બિસ્કિટ, સાબુ, ખાવાનું તેલ વગેરે જેવી મિત્રો બાબતો છે તે વગેરે જેવી ચીજ વસ્તુઓ છે તેમના ભાવ કે જે ઘરમાં વપરાવામાં આવતી વસ્તુઓ છે જેમ કે કલર, તેની સાથે કપડાં ધોવાના સાબુ થઈ ચૂક્યા, આ બધી વસ્તુઓના ભાવ મોંઘા થવાના એંધાણ છે. ખાસ કરીને જે પેકેજિંગ અને પેટ્રોલિયમ સંબંધિત વસ્તુઓ છે એટલે કે જે વસ્તુઓમાં પેટ્રોલ કે ગેસ વાપરવામાં આવે છે, જેમ કે કોઈ ખાવા પીવાની વસ્તુ છે કે જેમને બનાવીને વહેંચવામાં આવે છે, આ બધી વસ્તુઓના ભાવ વધી શકે. એફએમસીજી અને
ટ્યુબેરેન્સ, ટીવી, ફ્રીજ જેવા સામાન પણ મિત્રો જે છે તે મોંઘા થઈ શકે, કારણ કે તેમાં પણ ગેસનો પૂરતો ઉપયોગ કરવામાં આવે છે અને આ બધી વસ્તુઓના ભાવ જે છે તે મિત્રો વધવાની અત્યારે હાલ ચર્ચાઓ કરવામાં આવી રહી છે. કંપનીઓ જે છે તે ભાવ વધારવાનો વિચારણા કરી રહી છે. આગામી સમયમાં આના માટે તૈયાર જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને તમે ક્યાંથી વિડીયો જોવો છે તે કોમેન્ટમાં કરજો. તો મળીએ કાલે હવામાન વિભાગના નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ.